કલેક્ટર કચેરીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। વોર્ડ નંબર 2ના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। પેથાપુર, જીબી, ચરેડી, આદિવાડાના વિવિધ પ્રશ્નોના દબાણ હટાવવા મુદ્દે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા। અલગ અલગ સમસ્યાઓ જેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેને લઈને રજૂઆત કરવામાં આવી કલેક્ટરને। વોર્ડ નંબર 2ના અલગ અલગ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં પેથાપુર, જીબી, ચરેડી, આદિવાડાના અનેક પ્રશ્નોને લઈને તેમણે રજૂઆત કરી હતી। સેક્ટર 30ના પાછળ વોર્ડ નંબર 2માં જે રહેતા વસાહતીઓ જે છેલ્લા 60 વર્ષથી ત્યાં રહે છે તેમને અચાનક જ નોટિસ ફાળવવામાં આવી। એ નોટિસમાં ત્યાં જઈને અધિકારીઓએ કોઈ એમના જોડે રેકોર્ડ વગર ત્યાં એમને પૂછીને નોટિસ આપી છે। એટલે એમના રેકોર્ડ વગર ત્યાં નોટિસ આપીને કે આ ગરીબો બિચારા એકદમ 7 દિવસમાં ક્યાં જશે। તો અમારી સરકારના એક જ માંગ છે કે 7 દિવસ કરતાં એમને આ વરસાદનું જે માહોલ છે ચોમાસું, તો એમને એક વૈકલ્પિક ધોરણે એમને અત્યારે ત્યાં રહેવા દેવા જોઈએ, કાં તો એમને વૈકલ્પિક સ્થળ આપવું જોઈએ।